ઘુઘુ બટી હું જઉં રે તાર હા હરે તો તું ઘરનું ધ્યાન રાખજે બેટા. એ પપ્પા મારે આબુ હે મારા હરાન કરે. અરે ઘુઘુ બટી લગન પહેલા હા હરાન ઘરમાં પગ ના રખાય. હારું તો હું બાર ટાળિયામાં બેહીશ બસ. અરે અક્કલના દુશ્મન તારે કોઈ નથી આબુ. હું તાર જવું પાકું બીજું કરીને આવું પછી તારે ઘોડા ઉપર જવાનું જ છે ને પહેરવા. તો પપ્પા મને 5 રૂપિયા આલો વાપરવા. આ પણ મારો કૂતર જાર જોવો તાર પૈસા જ નોખતો ફરે છે. મને તો લાગે છે જ્યાં ભાવ માર્યો ભિખારી છે. એટલે મારી પાસે એક ફોડાળું નથી. હારું તો તમે ઓલું તિજોરીમાં બંડલ મેલ્યું હે એમાંથી લઈને વાપરીશ પ્રામુ તો. આ મને ભૂખ ભેગો કરવા આવ્યો છે. લે વાપરજે. 5 વાગ્યા 20 રૂપિયા આલ્યા. મારા પપ્પા કેટલા હારા હે. પપ્પા હાચવીને જાજો હો. શું તપેલું હાસવીને જાય? જ્યારથી તારું હગું નક્કી કર્યું છે ગામમાં મોઢું બતાવે એવો નથી રાખ્યો મને. અલ્યા વેવાઈ આવે હેરા તૈયારીઓ બીજી થઈ ગઈ કે નહીં? હવે તૈયારીયા કરે એવું છોડીએ શું રાખ્યું છે? હવે જે થઈ ગયું ઈ ભૂલી દો અને સોડી વળાવવાનું કરો પેલું. હવે મારું મોનો તો રાચો રાચ વળાઈ ગયો એને એટલે વાત પૂરી થાય હોવે. હવે એવું કરવા જાને તો આખી જિંદગી બધાને જવાબ આલતા થાકશો હોવે. હવે અત્યારે બધાને જવાબ જ તો આલુ રમું. હવે ચૂપ રહો વેવાઈ આયા પાછા કોઈ અડાવડું ના બોલતા. એ આવરા વેવાઈ. એ રામ 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 વેવાઈ રામ રામ. એ રામ 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 રામ. એ ફાટલ પાણી લાવજે. ફાટલ પાણી એટલે વેવાઈ આવે રે કેવું પાણી? અરે વેવાઈ છોકરાનું નામ ફાટલ છે. હા તો ઠીક. મેં કીધું પાણી ફાટી ગયેલા આબા મંડે શું? એ છોકરા તાર બાઈન કે ચા મેલે થોડો. હે વેવાઈ આણે મોઢા ચમ બોધ્યા છે? રોગ બીજો છો છે કે શું? હવે રોગ બોગ કોઈ નથી છો. આ સોડીએ જા મોઢું બતાવે એવા રાખ્યા છે. ઓ એવું છે એમ ને? અને આ ચા લેવા જા ઈ છોડીને શું થાય? પોતે નાના પૈસા છોડીના લો ચા. હે વેવાઈ પોતાનું નામ તો ફાટલ છે પણ સાહેબ ફાટલ લઈને આયા છે. ઈ તો વેવાઈ એવું છે ને કે દૂધ 4 દાણાનું હશે ને એટલે થોડી ખટાશ મારતી હશે. જભણ ટાટકી જી બળી. હવે વેવાઈ હું એમ કહું છું કે અમે મુરત પૂછાયું તું તો એને કીધું છે કે હાલ તો કે કમોડતા હેડે છે. આ તો પછી નોરતો આવે તાર રાખો એમાં વરી શું? હવે નોરતા ની વાત કોણ મારો બાજો હવે એટલે છોડીને બંધાવાનું કરો તમે. અરે પણ કમોડતામાં લગ્ન કર્યા ને તો સોડી છોકરાને હેરાનગતિ થાય છે. અરે વેવાઈ તમે મારી વાત સાંભળો. સોડી છોકરાને ગમે ઈ થાય, છોકરાના બાપને તો કોઈ નહીં થાય ને. અરે છોકરાના બાપને તો કાળો વાય નહીં આવે. આ તો કરી નાખો હું તો રાજી છું. એ વેવાઈ તમારો છોકરો કોઈ છોડીને લઈને જતો રહેતો કે શું? અરે ના ના વેવાઈ એવું કઈ નથી. આ તો તમારું દખ મારાથી જોયું ના ગયું એટલે ફળો ફળમ નીકળી ગયું બળ્યું. અરે વેવાઈ તમે મારી વાત સાંભળો. સોડી છોકરો રૂબાઈ રૂબાઈ જીવશે તો તમને સારું લાગશે? હા શું કહું તો વેવાઈ સારું તો નહીં લાગે પણ ઈ બેન જુદા કરશો પ્રાય એટલે બળ્યું આપણે અહીંયા હમું જોવાનું જ ના રે. સવારથી ડોહો. અરે તમે મારી વાત સાંભળો. જો તમે ખાટલામાં પડ્યા અને તમારા પગમાં જીવાત પડીને તમે હેડી હકો એવા નહીં હો તો વહુ ને છોકરો તમને લોટો પાણી ભરીને જેવા નહીં આવે. ઈ તો બળ્યું હું ભૂલી જ ગયો તો. વેવાઈ તમે કમ્પ્લીટ મુહૂર્ત દૂર અને પછી જ કહો મને. હારમ હારું મુહૂર્ત છે 2 મહિનાની 25 તારીખે. હવે આટલો ટાઈમ આ છોડી આ ઘરમાં નહીં રે કઈ ગયું છું હવે. આ તો ચા માજનમાં મેલ છો. હવે તમે કાલને મારો વેવાઈ દાડાને જાતા ચા વાર લાગે છે. હવારનો ઉગે ને હોજે 8 મેપરો. હવે મને તો એટલો બધો હોતો નથી પણ તમાર વેવણ ને કોણ સમજાવશે? વેવણ વેવાઈ મારો કહેવાનો મતલબ એમ છે કે સમજાવવા જાઓ તો દુશ્મને સમજી જાય
આ તો વેવાણ છે, સમજી જાય છે. એ તમે મારા ઉપર છોડો, હું બધાને સમજાઈશ પ્રો. અને તમે મારી વાત સાંભળો, તમે છે ને જોન લઈને આવી જાઓ 25 તારીખે વાગતા ઢોલે પાછા. હવે ઢોલ છે ને તારા બાના નામના બગડા બા છે. સાના મના આવજો અને ફેરા લઈને છોડીને લઈ જાઓ તમે. ફટાકડા ફસુરિયા લાવજો તમે. અરે હું તો ગાડીએ સીએનજી લઈશ એટલે ચોય અવાજ જ ના કરે. હારું હવે વેવાઈ હું નીકળું છું, બીજી વાતો આપણે ફોનમાં કરશું. અરે એમ ચેમ નીકળી જાશો? એટલે ફાટલ દાદા ધોળ ગોળા લાય એટલે વેવાઈ નું મોઢું મેઠું કરાવવા વાપરું. હવે ગોળ ધોળા ચો છે ઘરમાં? એટલે તમને દુકાનેથી લાવવાનું નતું કીધું? હવે ગામમાં જાને તો મોણા 1000 સવાલ કરે છે, ચિયા મોઢે જાઉં કો? ઈ વાત હાસી, બારું તો મારે નથી નીકળાતું. હવે તું એક કામ કર, ઓલું લોટામાં અફેણ ગાળ્યું તું ઈ લાયરો, ઈ તો તૈયાર કરીને જ રાખ્યું છે. લો વેવાઈ કહો બો. અરે વેવાઈ થોડું હાલો, પછી મને આફરો સડે આફરો મળ્યો. હવે ટીપરીક શાનાથી કોઈ ના થાય. ટેકાઓ ને તમાર આમ તો પીતો નથી, પણ હવે તમે કહો છો તો ટેકા ઉભરું કીધું. હે વેવાઈ, કાળા સાની ચંબાશ આવે અંદર. હવે અફેણ લેવા ચિયા મોઢે ગામમાં જાવ એટલે કાળા ચાનો જ કહો કરી નાખ્યો. શિખર કેવું ઘર મળ્યું છે, અફેણના નામે કાળા ચાના કહુંબા કરાવે છે બાપા. અરે વેભાઈ જમવાનું બળવરાઈ નાખો તો. કાળા ચાનો કહોબો હતો તો શાક શેગત્રોનું હશે અને સિમેન્ટના હશે રોટલા. વેભાઈ હવે તો ધન લઈને આવે ને તારે જ જમશો અમે. હારું જેમ તમને હારું લાગે એમ કરો, બીજું શું. લો તો લગ્નના સાવલ લેતા જો. હે વેવાઈ, ચોખા તો કંકુમાં પલાળવાના હોય છે, આ પીળા ચમશે. હવે કંકુ લેવાય ગામમાં તો જાવું પડે. જાવું ચિયા મોઢે એટલે પછી હળદરમાં જ મિક્સ કરી નાખ્યા છે. ક્યાં સો ઘડિયામાં ઘરથી મુલાકાત કરાઈ હતી. હારું હવે બે જાઓ, ખોટું ઘર મળી ગયું બાપા. હાય હેડે આપરા વેવાઈ, મોઢું આખું બફારા મારવા માંડ્યું. અલી જમવાનું બનવામાં કેટલી વાર છે? હવે છોડી જાતી રહી એમાં મારો શું વકો? ખાવાનું મોંઘું કે સા મોંઘું? છૂટા ટોપલા આવે છે, છોડીને વળાવો છોડીને. સોડી તમારી ફેટ મારા નીકળી ગયા છે અત્યારે તો. હું એ શિખર ચિયા સો ઘડિયામાં એનો વેવાઈ થઈ ગયો તો. લગ્નમાં પહેરે એવા લુગડા છે નહીં, ચિયા મોઢે શીવડાવા જાઉં. હું તો મારી બાયડીનો ઘાઘરો જ પહેરીશ પ્રો.